વડોદરા શહેરની શામળ બેચરની પોળમાં આવેલ એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરોને સ્થાનિક લોકોએ રંગે હાથ પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા। શહેરની મધ્યમાં આવેલ શામળ બેચરની પોળમાં રહેતા જાદવ પરિવાર ઘર બંધ કરીને સામાજિક પ્રસંગમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ આ બંધ મકાનનો લાભ લઈ તાળા તોડી ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યા હતા। આ દરમિયાન માલિક આવી જતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોઈને મકાન માલિક ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં ચહલપહલ થતાં તેઓએ ઉપલા માળે તપાસ કરતા 2 જેટલા અજાણ્યા ચોર ઘરમાં મુદ્દા માલને શોધી રહ્યા હતા। ચોરી બાબતે બૂમાબૂમ થતાં પોળમાં લોકો દોડી આવ્યા હતા અને બીજા માળેથી અગાસીમાંથી ભાગવા જતા 2 તસ્કરોને સ્થાનિકોએ ઝડપી પડ્યા હતા। ઝડપાયેલા ચોરોને સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે। પોલીસે આ બંને ચોરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેઓને સ્થાનિકો દ્વારા ઇજોરી સાફ કરીએ પરંતુ આજે સ્થાનિકો રહેવાસીઓને તો સાઈડમાં આવી જાજો મને જવા દો બેન તમને કીધું ત્યાં બેન થઈયાથી ચાલે ગયેલા છે અરે છપલી મમ્મી આજે છે આ ચોર ગઠિયો નીચે આવી રહ્યો છે ચહેરો જોલો ધ્યાનથી આવા ચોર ગઠિયાઓ તમારો ધાપ મારીને બેઠો છે મકાન પહોંચો કરે કે ચોરી કરીને તિજોરી સાફ સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે। બેન તમને કીધું ત્યાં બેન થોડી ઇજ્જત રાખો તમે બેન તમને કીધું રિલેક્સ મારા ફેમિલીના ગયા હતા ને ફંક્શનમાં નામકરણ હતું 3જા નંબરની બેનના છોકરાનું તો કોઈ જ ઘરમાં નહોતું ને મેન મારા હસબન્ડ પાદરાની શોપ ચલાવે છે તો ત્યાં મને જવા જેવું નહોતું એટલે અમે ત્યાં જ હતા અમારી શોપ ઉપર અને અહીંયા પાછળથી મારો ભાઈ આવ્યો ને બધા આવ્યા ફંક્શન પૂરો કરી તો જોયું તો જાળી તૂટી હતી બેનું તોડ્યું હતું અંદર ઘૂસે બધું નીકળાઈ ગયું હતું સામાન અમારા ભગવાન ચાંદીના હતા 5.5 લાખ રૂપિયા હતા કેશ એ છે પણ બીજા જે ઉપરના દાગીના સોનાના છે એ નહીં મળે। આ ચોર કેવી રીતે ઝડપાયા અને મારા પણ હજી દાગીના ચેક કરવાનું બાકી છે। આ ચોર કેવી રીતે ઝડપાયા ઉપર બેઠા હતા રૂમમાં એટલે કોઈ ગયું તો ખબર પડી આ મારા જીજાજી હતા ને એમને જોયા ઉપર અગાસીમાંથી બહારની સાઈડથી બંધ કરી બેઠા હતા એક રૂમ તોડ્યો અમારો સ્પેશિયલ એમની માટે પછી કાઢ્યા છે એમને હજી અમારી કાર્યવાહી ચાલશે આની પાછળ કે શું છે શું નામ તમારું? કલ્પના જાદવ।